મિત્રો આપણે મેથ્સમાં આજે ગણ ચેપ્ટરની વાત કરવા જઈ રહ્યા છીએ બરાબર. સૌથી પહેલા જે અમુક મેઇન થિયરી છે એ મેઇન જે થિયરી છે આપણે એનું મેઇન જે આપણા મેઇન પોઈન્ટ્સ હતા એ યાદ કરશું અને એન્ડમાં આ ચેપ્ટરના ગણ ચેપ્ટરના સેટ ચેપ્ટરના જે ક્વેશ્ચન્સ પૂછાઈ ગયેલા છે એ આપણે ડિસ્કસ કરશું. ઓકે, તો જુઓ સોરી આવી જાઓ તો લખું છું બરાબર. પછી મારે સ્લાઇડ ચેન્જ નહીં થતી, પછી લખાઈ જાય છે. તો લખવાનું બંધ કઈ રીતે કરું? શરૂ થયું. ઓકે, થઈ જશે. ઓકે, તો ખાલી યાદ તે. ઓકે, ફાઇન ફાઇન. ઓકે, હા ઓકે. જો ચેપ્ટર નંબર 1 ગણ, એમાં સેટની વ્યાખ્યા મેઇન તો ક્લિયર હોવું જોઈએ બરાબર. કોઈ પણ પરફેક્ટ માહિતીનો સમૂહ, કોઈ પણ ઇન્ફોર્મેશન જે છે એનું જે ગ્રુપ ડેટા મીન્સ સેટ, એની જે પ્રોસેસીસ કઈ કઈ હતી? સૌથી પહેલા એ યોગ બી. એ યોગ બી એટલે આપણે શું કહેતા હતા? તો કે એ અને બી, એ અને બી બંનેના બધા જ મેમ્બર લઈ લેવાના. આપણે ખાલી રિપીટ નહોતા કરતા, યાદ હોય તો. માનો કે એ ઇઝ ઇક્વલ ટુ 1 2 3, લાઈક બી ઇઝ ઇક્વલ ટુ મે બી 2 and 4. તો એ યુનિયન બી મીન્સ વોટ? આપણે શું લખતા હતા? 1 2 3 4, રાઈટ? બધા મેમ્બર લઈ લેવાના છે, રિપીટ નહીં કરીએ. એવી રીતે આપણે વર્ક કરતા હતા. એ હતું યુનિયન. પછી ઇન્ટરસેક્શન. ઇન્ટરસેક્શનમાં શું છે? તો કે ઇન્ટરસેક્શનમાં માનો કે એ શું હતું? એ હતું 1 2 3, રાઈટ? બી છે માનો કે 2 and 4. તો જો એ ઇન્ટરસેક્શન બી મીન્સ વોટ? એ ઇન્ટરસેક્શન બી મીન્સ વોટ? એ ઇન્ટરસેક્શન બી મતલબ બી માં જે કોમન છે તે. જો વેન ડાયાગ્રામ ખાસ ક્લિયર હોવો જોઈએ. તો એ ઇન્ટરસેક્શન બી મીન્સ બંનેમાં કોણ છે? જસ્ટ ટુ ઓનલી. બેમાં ખાલી બગડો એક જ છે, બંનેમાં હોય ઇન્ટરસેક્શન. પછી યાદ હોય તો કોઈ પણ આ જે વેન ડાયાગ્રામ છે, જે વેન ડાયાગ્રામ છે, રાઈટ? એ બી યુનિવર્સલ, એ બી, એ ઇન્ટરસેક્શન બી, ફાઇનલ. ઇન્ટરસેક્શન મીન્સ બંનેમાં જે છે તે, બંનેમાં જે છે તે. એ યુનિયન બી, યુનિયન ઓફ અ સેટ. ઇટ મીન્સ આની પહેલાનું જે કીધું એ અને બી બંનેના બધા મેમ્બર આવી જાય, રિપીટ નહીં કરીએ, રાઈટ? પછી a minus b, difference of a set. a minus b, it means difference of a set. તફાવત ગણ કહેતા આપણે, આને કહેતા difference of a set. difference of a set, right? તો difference of a set, it means આનો બીજો મતલબ આપણે કહેતા only a.
ફક્ત એ કહેતા. ઓકે, એ માં હોય પણ બી માં ન હોય. આપણે આવી રીતે યાદ રાખતા કે a માઇનસ બી મીન્સ વોટ, કે પહેલામાં હોય પણ બીજામાં ના હોય. પહેલાથી જ કમ્પેરિઝન, ફર્સ્ટ થી જ કમ્પેરિઝન રાખતા હતા, રાઈટ. એક્ઝામ્પલ, માનો કે એ છે 1 2 3, રાઈટ, બી છે 2 4. તો a માઇનસ બી મીન્સ વોટ, આપણે કમ્પેરિઝન શું, ફર્સ્ટમાં છે સેકન્ડમાં ના આવવું જોઈએ, ફર્સ્ટમાં છે સેકન્ડમાં ન હોવું જોઈએ. તો જો 1 અહીંયા છે અહીંયા નથી તો આન્સરમાં આવશે, 2 અહીંયા છે આન્સરમાં નહીં આવે, 3 અહીંયા છે અહીંયા નથી તો આન્સરમાં આવશે. ફર્સ્ટની રિસ્પેક્ટમાં જ કમ્પેરિઝન, પહેલામાં હોય બીજામાં ના હોય. મેમ્બર્સ who cover in A but not in B. તો A minus B same. B minus A means what? B minus A શું થશે જુઓ તો જરાક. B મેમ્બર કોણ છે? B છે 2 and 4, 2 and 4 minus with A means what? 1 2 3, right. તો કમ્પેરિઝન ફર્સ્ટ થી જ કરવાની છે કે પહેલામાં છે બીજામાં નથી. એવો મેમ્બર જે ફર્સ્ટમાં છે બટ સેકન્ડમાં નથી, તો 2 અહીંયા છે આન્સરમાં ના આવે, 4 અહીંયા છે અહીંયા નથી તો આન્સરમાં આવે, રાઈટ. 4 અહીંયા છે અહીંયા નથી તો આન્સરમાં આવશે. આગળ વધીએ. આ બી માઇનસ એ કીધું છે, રાઈટ. આ ઓનલી બી પણ બોલાય, ઓનલી બી. આ સાઈડનો જે પોર્શન હતો એ ઓનલી એ. આ પાર્ટ છે ઇન્ટરસેક્શન, રાઈટ. બીજું યાદ હોય તો આપણે ફોર્મ્યુલા બનાવતા હતા એ બી ઇન્ટરસેક્શન બી, રાઈટ. તો યાદ હોય તો એન ઓફ એ મીન્સ એ યુનિયન બી નું ફોર્મ્યુલા શું બનાવતા હતા? એન ઓફ એ યુનિયન બી નું ફોર્મ્યુલા શું હતું? એન ઓફ એ પ્લસ એન ઓફ બી પ્લસ માઇનસ એન ઓફ એ ઇન્ટરસેક્શન બી. આ રીતે ફોર્મ્યુલા બનાવતા હતા. મતલબ જો એ પોર્શન બી પોર્શન, પણ જો આ ઇન્ટરસેક્શન નું વિચારો, એ ઇન્ટરસેક્શન બી છેદગણ નું વિચારો, છેદગણ છે એ માં આવ્યો અને બી માં પણ આવ્યો છે. તો યુનિયનમાં આપણે એવું તો નથી કરતા ને યાર કે સેમ પોર્શન બે વાર લખીએ, બે વાર આવતો હોય તો. એવું નહીં. શું કરશું, જે મેમ્બર આ ઇન્ટરસેક્શન વાળો પોર્શન બે વાર આવી ગયો તો વન ટાઈમ રિમૂવ કરી દઈએ, એક વાર બાદ કરી દઈએ છીએ. ઓકે. પ્રોસેસ રાખેલી છે તમારી સામે. એક્ઝામ્પલ, હું કોઈ ક્વેશ્ચન નથી સોલ્વ કરવાનો, તમને ખાલી કહી દઉં છું આપણે જે રીતે યાદ રાખ્યું છે. માનો કે જો એ ઇન્ટરસેક્શન બી મારે કરવું હોય, એ ઇન્ટરસેક્શન બી આપણે જોતું હોય, એ ઇન્ટરસેક્શન બી હું ડાયરેક્ટ આન્સર લખું છું. જોવો તો એ કોણ છે? 3 5 7 9 11, 7 9 11 13. તો જો એ અને બી માં બંને કોણ છે? 3 અહીંયા નથી, 5 અહીંયા નથી, 7 છે, then 9 બી છે, 11 છે. તો એ ઇન્ટરસેક્શન બી ચાલે, રાઈટ. બી ઇન્ટરસેક્શન સી જોતું હોય તો, બી ઇન્ટરસેક્શન સી જોતું હોય તો બી એન્ડ સી માં કોમન કોણ છે? જુઓ તો 7 નથી, 9 નથી, 11 છે, then 13, યસ 13 બી છે, રાઈટ. ઓલું કોઈ નથી. સેમ ત્રણેયનો ઇન્ટરસેક્શન કાઢતા આવડવું જોઈએ, આ બધાના ઇન્ટરસેક્શન આવડતું જોઈએ. માનો કે જુઓ એ ઇન્ટરસેક્શન બી યુનિયન ડી જોતું હોય તો, એ ઇન્ટરસેક્શન બી યુનિયન ડી જોતું હોય તો જો એ મીન્સ વોટ, એ કોણ છે? 3 5 7 9 11, રાઈટ. 3 5 7 9 11 ઇન્ટરસેક્શન વિથ, આ હું ડાયરેક્ટ પ્રોસેસ ફાઇન્ડ કરી લઉં. બી યુનિયન ડી, બી એન્ડ ડી નો યુનિયન ડાયરેક્ટ કરતો જાઉં છું, રાઈટ. તો જો બી અને ડી રિપીટ નહીં કરીએ, બધા લેતા જઈએ છે. તો બી એન્ડ ડી નો યુનિયન કરતા જઈએ છે. 7 7 7 9 11, yes, 13 13, then 15 17, 15 and 17, right. તો જો બી યુનિયન ડી ડાયરેક્ટ થઈ ગયું છે. હવે ઇન્ટરસેક્શન મીન્સ બંનેમાં કોમન કોણ છે? બંનેમાં કોમન પોર્શન કોણ છે? તો જો 3 નથી, 5 નથી, 7 યસ, 9 યસ,
11 યસ 11 છે ઓકે તો એ ઇન્ટરસેક્શન પોર્શન થઈ ગયો તો આ બધી પ્રોસેસ તમારથી થઈ જવું જોઈએ ને એ ઇન્ટરસેક્શન બી મીન્સ બે માં જે કોમન છે તે બી યુનિયન સી મીન્સ વોટ બી અને સી બધા મેમ્બર રિપીટ નહીં કરીએ તો બે માં જે કોમન છે તે વચ્ચે ઇન્ટરસેક્શન તો એ બધી પ્રોસેસ તમારાથી કમ્પ્લીટ થઈ જવી જોઈએ કમ્પ્લિમેન્ટરી સેટ પૂરક ગણ કહેતા આપણે પૂરક ગણ કમ્પ્લિમેન્ટરી સેટ મીન્સ not a અને કહીએ આપણે નોટ એ રાઈટ નોટ એ આ પોર્શન એ નહીં પણ આ ખાલી એ નહીં ની વાત છે આપણે વધારે ઇમ્પોર્ટન્ટ છે આ બધું માનો કે યુનિવર્સલ સેટ એ બી એ બી એ ઇન્ટરસેક્શન બી રાઈટ તો જો એ યુનિયન બી મીન્સ આટલું આ પોર્શન તો આપણે જોઈએ માનો કે ડાયાગ્રામ આપણે જોઈએ છે એ યુનિયન બી એનો પ્રાઇમ એનો બી પ્રાઇમ રાઈટ પ્રાઇમ ઇટ મીન્સ કોમ્પ્લિમેન્ટરી હા ઉપર આવું બી પ્રેઝન્ટ કરે છે નોટ એ એવું બોલો એ પ્રાઇમ કરો કે એ કોમ્પ્લિમેન્ટરી બધાનો મતલબ સેમ રેફરન્સ બુક અનુસાર સહેજ ક્યારેક અલગ નોટેશન યુઝ કરે તો ખબર હોવી જોઈએ અહીંયા એ યુનિયન બી નો પ્રાઇમ ઇટ મીન્સ એ યુનિયન બી મતલબ આટલો પોર્શન તો એની સિવાયનું એટલે આ બધું થશે કે નહીં યાર કે ભાઈ એની સિવાયનું જેનો બી પ્રાઇમ એને યુનિવર્સલ માંથી રિમૂવ કરી દો સિમ્પલ જેનો બી પ્રાઇમ છે એને યુનિવર્સલ માંથી રિમૂવ કરીએ છીએ ઓકે માનો કે આપણે ઇન્ટરસેક્શન નો પ્રાઇમ જોઈએ છે યુનિવર્સલ એ બી એ બી એ ઇન્ટરસેક્શન બી રાઈટ તો આપણે જોઈએ છે એ ઇન્ટરસેક્શન બી એનો બી પ્રાઇમ તો ઇન્ટરસેક્શન મતલબ એટલું એનો બી પ્રાઇમ મીન્સ એને રિમૂવ કરો એને રિમૂવ કરીએ તો આ બધું આવશે ઇન્ટરસેક્શન વાળો પોર્શન આપણે લેશું નહીં ફાઇનલ તો એ થઈ જાય એનું કોમ્પ્લિમેન્ટરી આ બધી ખબર હોવી જોઈએ કેમ કે ઓલો ડી મોર્ગન્સ લો આપણે પ્રોબેબિલિટીમાં એઝ અ ફોર્મ્યુલા બી વચ્ચે આવે છે ડી મોર્ગન્સ લો શું છે એ યુનિયન બી એનો પ્રાઇમ એ યુનિયન બી એનો પ્રાઇમ તો શું કરીએ આપણે પ્રાઇમ સેપરેટ યુનિયન હોય તો ઇન્ટરસેક્શન અને ઈ જ ફોર્મ્યુલા બે ફોર્મ્યુલા છે ને એ ઇન્ટરસેક્શન બી એનો બી પ્રાઇમ એ ઇન્ટરસેક્શન બી એનો બી પ્રાઇમ તો એ ઇન્ટરસેક્શન બી એનો બી પ્રાઇમ તો પ્રાઇમ સેપરેટ ઇન્ટરસેક્શન હોય તો યુનિયન છેદ ગણ હોય તો યોગ ગણ એવું કરીએ છીએ ને તો આ રીતે આપણે એ બંને ડી મોર્ગનના લો યાદ રાખેલા છે ક્વેશ્ચન છે જો ડી મોર્ગન્સ લો પ્રૂવ કરવાની જ વાત છે રાઈટ ડી મોર્ગન્સ લો પ્રૂવ કરવાની જ વાત છે તો જો એ યુનિયન બી નો પ્રાઇમ માનો કે પહેલા એ યુનિયન બી ગોતી રાખીએ એ યુનિયન બી કોણ છે જોવો જરાક એ યુનિયન બી ડાયરેક્ટ લખું 2 4 6 8 રિપીટ નહીં કરીએ બધા મેમ્બર લઈ લેશું 2 2 3 ઓલી સાઈડ છે ને 3 4 આ સાઈડ છે 5 ઓલી સાઈડ છે 5 ઓલી સાઈડ છે 7 સોરી 6 આ બાજુ છે 7 ઓલી સાઈડ છે 8 આ સાઈડ છે રાઈટ 2 2 3 4 5 6 7 8 રાઈટ તો જો આ ફર્સ્ટ નું LHS કોણ થશે LHS છે A યુનિયન બી એનો બી પ્રાઇમ LHS છે A યુનિયન બી એનો બી પ્રાઇમ તો જેનો બી પ્રાઇમ છે એને યુનિવર્સલ માંથી કટ કરો જેનો બી પ્રાઇમ છે એને યુનિવર્સલ માંથી કટ કરો રાઈટ તો જો કટ કરો ઇટ મીન્સ આ એક ટાઈપનું ડિફરન્ટ સેટ જ છે ને પહેલામાં હોય બીજામાં ના હોય પહેલામાં જે છે અને સેકન્ડમાં નથી એવા જ પોર્શન લઈએ છીએ તો જુઓ હવે આ કોણ છે 1 2 9 1 2 3 4 5 6 7 8 9 માઇનસ એ યુનિયન બી કોણ છે જુઓ 2 3 4 5 6 7 8 ઓકે તો એવા પોર્શન જે ફર્સ્ટમાં છે સેકન્ડમાં નથી તો કોણ છે જુઓ 1 અહીંયા છે સામે નથી આન્સરમાં આવે ધેન 2 3 4 5 અપ ટુ 8 બટ 9 અહીંયા છે સામે નથી તો આપણા આન્સરમાં આવશે તો આપણું LHS રેડી થયું ઓકે
આ સાઈડ માનો કે a પ્રાઇમ રેડી કરું તો a પ્રાઇમ રેડી કરીએ તો a પ્રાઇમ મીન્સ a સિવાયનું, a પ્રાઇમ મતલબ a સિવાયનું. તો જો તો ડાયરેક્ટ લખો 1 to 9 એમાંથી 2 4 6 8 રિમૂવ કરશું. 1 to 9 એમાંથી 2 4 6 8 રિમૂવ કરીએ તો જો 1 to 9 એમાંથી 2 1 2 નહીં લેવાનું, 3 લેવાનું, 4 નહીં લેવાનું, 5 લેવાનું, 6 નહીં લેવાનું, 7 લેવાનું, 8 નહીં લેવાનું, 9 લેવાનું, રાઈટ. તો એ પ્રાઇમ રેડી. સેમ ફોર બી પ્રાઇમ. બી પ્રાઇમ જોશે આપણે તો જો બી પ્રાઇમ, બી પ્રાઇમ મીન્સ બી સિવાયનું. બી કોણ છે 2 3 5 7. તો યુનિવર્સલ માંથી બી ને રિમૂવ કરી દઈએ તો જો કોણ છે 1 to 9 એમાંથી 1 લેવાનું, 2 નહીં લેવાનું, 3 નહીં લેવાનું, 4 લેવાનું, 5 નહીં લેવાનું, 6 લેવાનું, 7 નહીં, 8 અને 9 લેવાનું, રાઈટ. તો બી પ્રાઇમ થઈ ગયું. હવે જો આપણું આરએચએસ કોણ છે? આપણું આરએચએસ છે એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ. આપણું આરએચએસ છે. તો જો એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ ડાયરેક્ટ લઈ લો. બે માં કોમન કોણ છે? 1 1 3 4 5 નહીં, કોઈ કોમન નહીં, જસ્ટ 9 ઓનલી. તો જો એલએચએસ અને આરએચએસ સેમ આવ્યું કે નહીં? પ્રૂવ થઈ જશે, રાઈટ. પણ એ અમસ્તા એ ડી મોર્ગનના રૂલ હતા, એ તો પ્રૂવ તો થવાના જ હતા. પણ આપણે એ બને એ પ્રોસેસ ફાઇન્ડ કરતા શીખ્યા. આગળ વધીએ. આ ક્વેશ્ચન જુઓ. આમાં વેન ડાયાગ્રામ થી આપણે આખો ક્વેશ્ચન સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો જો વેન ડાયાગ્રામમાં આપણે ડાયરેક્ટ ડેટા હું ફાઇન્ડ કરતો જાઉં છું. અહીંયા હું બધું પ્લેસ કરતો જઈશ અને આપણે આખા ટેબલથી જ બધા આન્સર આપશું, રાઈટ. તો જો અહીંયા in a survey it was found that 21 people like product A. 21 people like product A. તો જો તો A પ્રોડક્ટ ગમ્યો એવા કેટલા છે? 21, રાઈટ. 26 like product B. તો 26 like product B, 26, ઓકે. then n of C કોણ છે? તો કે 29. પ્રોડક્ટ C ગમ્યું એવા કેટલા? 29 છે. એ 14 people like product A and B and મતલબ intersection A અને B બંને ગમ્યું હોય તે. તો એવું કોણ છે? જો A intersection B કોણ છે? A intersection B છે 14, રાઈટ. પછી કોણ છે? 12 people like product A and C. તો A and C કોણ છે? 12. then 14 people like product B and C. તો B and C બંને ગમ્યું એવા કેટલા છે? 14 people, રાઈટ. 8 people like all the three products. 8 people like all the three products મતલબ ત્રણેયનું ઇન્ટરસેક્શન એવું કેટલું છે? 8. હવે એને તો આ એક જ ક્વેશ્ચન પૂછ્યો, પણ આપણે એટલું બધું એનાલિસિસ કરી નાખવાનું છે કે એક જ ક્વેશ્ચનમાં બહુ જાજો બધા કન્સેપ્ટ કવર થઈ જાય. જો યુનિવર્સલ સેટ એ લોકોએ નથી આપ્યો, હું અમને એક્ઝામ્પલ તરીકે આપી દઈશ. A, B, C, રાઈટ. A સેટ, B સેટ, C સેટ, ફાઇનલ. જો ત્રણેયનું ઇન્ટરસેક્શન જનરલી આપણે આવું કરતા હોઈએ છીએ, અને એ કહી દો B, C, D, E, F, G, H, રાઈટ. તો જો ત્રણે ત્રણનો ઇન્ટરસેક્શન એટલે આ થાય. ત્રણે ત્રણનો ઇન્ટરસેક્શન એટલે આટલો પોર્શન તો એ કેટલો છે? 8 છે. ત્રણે ત્રણનો ઇન્ટરસેક્શનનો પોર્શન એટલે 8 છે, ફાઇનલ. તો આટલું 8 કન્ફર્મ. હવે A intersection B નું વિચારો. A intersection B છે 14 અને આટલું ઓલરેડી 8 કવર થઈ ગયું, તો બાકીનું 6 જશે ને યાર. ઓકે, ટોટલ A intersection B, A અને B બંનેમાં હોય આટલો ભાગ થયો, તો આ 8, ટોટલ 14, તો બાકીનો 6 થાય ને. B intersection C નું વિચારો. B intersection C 14, ટોટલ 14, આ 8, તો આ 6 થાય, રાઈટ. આ સાઈડ વાત કરીએ તો A intersection C કેટલો છે? 12. A intersection C છે 12, બરાબર. આ 8, તો આ 4 જ થાય, ટોટલ 12 થાય ને, રાઈટ. તો જો હવે આટલો પોર્શન કમ્પ્લીટ. કદાચ આપણને એવું પૂછ્યું હોત કે A and B, ઓનલી A and B જ લાઈક કરતા એવા કેટલા? તો એવા 6. અમુક પર્ટિક્યુલર આન્સર આનાથી જ મળશે. A and B ઓનલી લાઈક કરતા એવા કેટલા? ઓનલી B and C લાઈક કરતા એવા કેટલા? કેમ કે અહીંયા જો છે એ તો A B લાઈક કરે છે ને, તો એ નથી લેવાના એમ. ટોટલ એ કેટલો છે? ટોટલ એ છે 21.
આખું છે 21 રાઈટ, તો આટલું ઓલરેડી કવર થઈ ગયું છે 21, તો આ કેટલું 10 અને આ 8 એટલે 18 આ ટોટલ છે 21, તો 18 માંથી 21 માંથી 18 કટ કરું તો 3 વધશે રાઈટ. ટોટલ એ છે 21, તો આ 10 અને 8 18, તો 3 વધ્યું. કદાચ આપણને પૂછ્યું હોત કે ઓનલી એ લાઈક કરતા હોય, ઓનલી એ, ફક્ત એ, તો ફક્ત એ લાઈક કરતા એવા કેટલા 3 છે આન્સર સંપૂર્ણ. કોઈ એક બે ડેટા પૂછે ને એ બધું આનાથી એમને મળી જશે. પછી બી, ઓનલી બી, તો જો બી આખો કેટલો છે 26, આખું છે 26, તો કેટલું થાય જોજો 12 + 8 20 અને આ છે 26, તો આ 6 થશે ને. 12 + 8 20, આખું 20 કવર થઈ ગયું છે, આખું 26 કવર થવું જોઈએ, એટલું 20 ઓલરેડી બની ગયું, તો આ 6 જ હોય ને. ઓલી સાઈડ વાત કરું તો માનો કે સી ટોટલ છે 29, સી ટોટલ છે 29 રાઈટ, તો 29 આ 29, તો એમાંથી આ જો 10 અને 18 10 અને 18 10 8 18 રાઈટ, ટોટલ 29, તો આ 18 જતા રહ્યા તો 11 વધે ને, 18 + 11 29 રાઈટ. તો આ બધું રેડી થઈ ગયું. અત્યારે એને તો ખાલી કયો ક્વેશ્ચન પૂછ્યો છે, પ્રોડક્ટ સી લાઈક કર્યું એવા કેટલા સંપૂર્ણ. એને ખાલી એવું જ પૂછ્યું કે પ્રોડક્ટ સી લાઈક કર્યું એવા કેટલા છે 21, સમ કમ્પ્લીટ. પણ માનો કે ઓનલી બી પૂછ્યું હોત તો, ઓનલી સી પૂછ્યું હોત તો રાઈટ. હા, એને હજી આપ્યું નથી, માનો કે એવું કીધું કે ઇન અ સર્વે ઓફ મે બી લાઈક 80, ઇન અ સર્વે ઓફ 80 પીપલ, માનો કે એને એવું કીધું હોત કે ટોટલ મેમ્બર્સ છે 80 છે, તો એ ટોટલ 80 છે, તો ઇટ મીન્સ આપણને 12 નો પોર્શન મળે. અત્યારે એને નથી આપ્યો ક્વેશ્ચનમાં, હું કહું છું કે આ એને આપ્યું નથી, એ આપ્યું હોત અને આપણને એવું પૂછ્યું હોત કે એક બી પ્રોડક્ટ લાઈક ન કરતા એવા કેટલા રાઈટ, તો એ આપણે કેમ ફાઇન્ડ કરાય, જો 80 માંથી આ બધું કટ કરતા જાવ તો ન મળે. જો હું આ બધાને ટોટલ કરી નાખું, 3 + 6 9, 9 + 6 15, 15 + 4 19, 19 + 8 27, 27 + 6 27 + 6 33, 33 + 11 44, 44 80 માંથી 44 કટ કરીએ તો 80 માંથી 44 રિમૂવ 30 36, તો આ મે બી આ આપણે જી એચ એચ કેટલા 36 કીધું મેં, તો મે બી આપણને એવું પૂછ્યું હોત ને કે એ બી અને સી ત્રણમાંથી એકી પ્રોડક્ટ લાઈક ન કરતા એવા કેટલા 36 આન્સર રાઈટ. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલીસ્ટ ને એટમોસ્ટ વર્ડનો યુઝ કરે ત્યારે ખાસ ધ્યાન રાખવું. મને કે એવું કે એટલીસ્ટ વન પ્રોડક્ટ લાઈક કરતા હોય એવા કેટલા, એટલે કે ઓછામાં ઓછી એક પ્રોડક્ટ ગમતી હોય એવા કેટલા. તો ઓછામાં ઓછું એક એટલે એક યા બે યા ત્રણ, ઓછામાં ઓછું એક એટલે એક, આ ઓનલી એ, આ ઓનલી બી, આ ઓનલી સી રાઈટ, એક યા બે યા ત્રણે ત્રણ, ઓછામાં ઓછું એક એટલે એક યા એથી વધારે એટલે એક યા બે યા ત્રણ ફાઇનલ. તો એનો મતલબ એમ કે આ બધાનો ટોટલ કરવાનો થયો છે, અને મેં આ મસ્તી તમને યાદ રખાવેલો છે, એટલીસ્ટ વન મીન્સ યુનિયન, પણ યાદ ન હોય તો એ વર્ડ્સ ઉપરથી ક્લિયર થઈ જવું જોઈએ ફાઇનલ. ઊંધું માનો કે એટમોસ્ટ વન પૂછવું હોય તો, એટમોસ્ટ વન મતલબ મેક્સિમમ વન, એટમોસ્ટ વન મતલબ મેક્સિમમ વન, તો મેક્સિમમ વન મીન્સ વન યા વન થી લેસ, વન પ્રોડક્ટ લાઈક કરતા હોય યા તો એક બી લાઈક ન કરતા હોય રાઈટ. તો એટમોસ્ટ વન મતલબ એક જ પ્રોડક્ટ લાઈક કરતા હોય તો એક વાળા આ અને એકી વાળા ની 36, તો બી પ્લસ ડી પ્લસ જી અને આ એચ એ બધાનું એડિશન આન્સર. એટમોસ્ટ વન મતલબ મેક્સિમમ વન, મેક્સિમમ વન મતલબ વન યા લેસ દેન વન, વન યા એથી નાનું, વધુમાં વધુ એકનો અર્થ શું થાય, એક અથવા એથી ઓછું. તો એક લાઈક કરતા હોય યા તો એક લાઈક ન કરતા હોય. ઓકે, મે બી એટ મોસ્ટ 2 કીધું હોય તો, એટ મોસ્ટ 2 પ્રોડક્ટ લાઈક કરતા હોય એવા કેટલા, વધુમાં વધુ બે પ્રોડક્ટ ગમતા હોય એવા કેટલા. તો વધુમાં વધુ બે મીન્સ બે યા એથી ઓછું, તો બે, જો આ લોકો એક્ઝેક્ટ 2 સિલેક્ટ, આ લોકો એક્ઝેક્ટ 2 લાઈક કરે છે,
વધુમાં વધુ બે એટલે બે અહીંથી ઓછા એટલે એક સિલેક્ટ કરે, એક ગમતું એવા છે આ લોકો, અને આ કોણ છે એક ગમતું ન હોય એવા, તો એ બધું એમાં કવર થઈ જાય ને. તો એટલીસ્ટ અને એટલમોસ્ટ વર્ડ ગમે ત્યાં યુઝ થાય, ખાસ એનો મતલબ સાચો કાઢવો, રાઈટ. આગળ વધીએ. પછી આપણે સિમેટ્રિક ડિફરન્સ સેટ, નો ડાઉટ બુકમાં ભલે નથી, મેં તમને કીધેલું સિમેટ્રિક ડિફરન્સ સેટ, રાઈટ. સિમેટ્રિક ડિફરન્સ સેટ એ યુનિયન બી, એ ઇન્ટરસેક્શન બી, વચ્ચે માઇનસ. સિમેટ્રિક ડિફરન્સ સેટ સમિક તફાવત ગણ એવું કહેતા. અને આનું આજુ બીજું ફોર્મ્યુલા હતું a માઇનસ બી, બી માઇનસ એ વચ્ચે યુનિયન. ઓકે, ડાયાગ્રામ કેવો આવતો હતો? ડાયાગ્રામ આવતો હતો એ યુનિવર્સલ, રાઈટ. આ એ છે, આ બી છે. તો જો a માઇનસ બી એટલે આટલું, બી માઇનસ એ એટલે આટલું, બેનું કોમ્બિનેશન, આ ડાયાગ્રામ થયો, રાઈટ. જીના પૂછાઈ ગયેલા ક્વેશ્ચનમાં આગળ વધીએ. જો હર વખતે આનું એક ક્વેશ્ચન હોય જ એવું જરૂરી નથી. હર વખતે આનું એક ક્વેશ્ચન હોય જ એવું જરૂરી નથી. જનરલી બે માંથી એક પેપરમાં આનો ક્વેશ્ચન મળે છે. 50-50 ચાન્સીસ છે કે આનો એક ક્વેશ્ચન હશે જ એવી ફિક્સ નહીં. 50-50 ચાન્સીસ છે, બરાબર. તો જો તમારી સામે મેં ક્વેશ્ચન રાખેલા છે. અચ્છા, આ આવી ગયું છે. ઉપર જો x મીન્સ એને એઝ અ યુનિવર્સલ સેટ આપેલું છે. n નેચરલ નંબર્સ 1 to 100, તો x મીન્સ યુનિવર્સલ સેટ કોણ છે? 1 2 3 4 અપ ટુ 50, રાઈટ. અપ ટુ 50. a મીન્સ વોટ ડાયરેક્ટ લખું તો જો તો કોણ છે? n ઇઝ અ મલ્ટિપલ ઓફ 2. n ઇઝ અ મલ્ટિપલ ઓફ 2. બેનો ગુણક કોણ કોણ હોય? 2 4 6 8 10, ઓકે, 50. તો અને b કોણ છે? જો b કોણ છે? n ઇઝ અ મલ્ટિપલ ઓફ 7. 7 નો ગુણક એટલે 7 14 21 28 35 42 49. ફાઇનલ 7 મેમ્બર હોય ને. n ઓફ a માં કેટલા મેમ્બર હોય? 25, રાઈટ. n ઓફ b માં કેટલા મેમ્બર હોય? 7. કન્ફર્મ છે ને 49 સુધી 7 ના ગુણક લઈએ તો. છેદગણ વિચારો. આપણે જોઈએ છે the number of element in the smallest subset x containing both a and b. a છેદ b ના ઘટકો કેટલા? a છેદ b ના ઘટકો. તો જુઓ, સોરી, તો અહીંયા જો a તો 25 મેમ્બર છે, b જે છે એ 7 મેમ્બર છે, રાઈટ. તો ઇન્ટરસેક્શન આનો મતલબ ખાસ ક્લિયર કાઢવાનો છે. ઓકે, તો ઈ યુનિયન a પ્લસ b માઇનસ ઇન્ટરસેક્શન. તો a મીન્સ 25 રેડી છે, એ મતલબ 25 રેડી છે. ઓકે, b મીન્સ 7. બે માં કોમન કેટલા છે? a છેદ b કેટલા થશે? a છેદ b થશે, a છેદ b થશે જો 2 4 6 8. આમાંથી ખાલી યુગ્મ ઉપાડો ને, આમાંથી યુગ્મ કોણ કોણ ઉપાડી લ્યો એટલે આપણને છેદગણ મળી જશે, રાઈટ. તો જો a છેદ b થાય છે 14 28 42, રાઈટ. તો યુનિયન નું સીધું ફોર્મ્યુલા લગાવો, સમ થઈ જાય છે, રાઈટ. સબસેટ વર્ડ કીધો છે એટલા માટે. આગળનો જામાં consider the two sets a m belongs to r, both the roots of x square. જો a માટે વર્ક કરીએ છીએ, શું છે? x square, મસ્ત સમ છે, -m + 1
into x plus m plus 4 is equal to 0, right? એના રૂટ્સ કેવા કીધા છે? રિયલ. બી સેટ આપણી પાસે રેડી છે, બી સેટ આપણી પાસે રેડી છે. -3 કવર થાય છે, 5 કવર થતો નથી, રાઈટ? તો જુઓ, રિયલ વેલ્યુઝ હોય તો ડેલ્ટા બી સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 ફાઇનલ. તો બી સ્ક્વેર માઇનસ 4ac ડાયરેક્ટ કરું તો બી મીન્સ વોટ? માઇનસ ઓફ m પ્લસ 1 હોલ સ્ક્વેર બી સ્ક્વેર minus 4 a means 1, c means what? m plus 4 sorry greater than equal to 0 છે. તો જો આ શું થઈ જશે? ચેપ્ટર 6 નો યુઝ આવે છે. તો એનો સ્ક્વેર કરું તો a સ્ક્વેર 2ab b સ્ક્વેર ફાઇનલ. -4 અંદર -4m -16 0. ઓકે, અહીંયા m સ્ક્વેર આ કેટલું લીધું? -2m. ઓલી સાઈડ વધ્યું -15. ફેક્ટર્સ કરીએ તો 5 3 are 15, 5 minus 3 2, right? So 5 and 3 select. So m here also m greater than equal to 0. माइनस साइन है, दोनों की डिफरेंट साइन आएगी. माइनस साइन છે, अलग अलग નિશાની આવશે. વચ્ચે નાની મોટા ને 5 અને 3 સિલેક્ટ થયું તો માઇનસ સાઇન છે, अलग अलग નિશાની વચ્ચે નાની મોટા ને ફાઇનલ. તો આ થયું m -5. આપણે આપણા પોર્શનમાં એને પ્રેઝન્ટ કરી દઈએ m માઇનસ ઓફ -3, રાઈટ? +3 છે અને માઇનસ ઓફ -3 એવું લખ્યું. હવે યાદ હોય તો x માઇનસ a x માઇનસ b ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 ફોર્મ હોય તો x માઇનસ a x માઇનસ b ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 ફોર્મ હોય તો આન્સર શું આવતો? તો બિલોંગ્સ ટુ r હોય ત્યારે આપણે શું યાદ રાખતા? મોટાથી આ સાઈડ, મોટાથી આ બાજુ યુનિયન નાનાથી નાનું જે હોય એનાથી -∞ થી લેસ, રાઈટ? તો જો આ 5 અને આ -3 તો મોટું કોણ? મોટું કોણ થશે? મોટું છે 5 તો 5 થી ઇન્ફાઇનાઇટ યુનિયન -3 થી -∞, રાઈટ? 5 થી ઇન્ફાઇનાઇટ -3 થી -∞. તો આ એ પોર્શન મળ્યો, એનો ભાગ હતો એ, બરાબર? તો એ સેટ છે. તો જોજો આપણે બે એક સામે રાખીએ એટલે ઓપ્શન ઇઝીલી સિલેક્ટ કરી શકશું. -3 + 5, રાઈટ? તો એ શું કહે છે? -3 અને એની કરતા નાનું. બી શું કહે છે? 5 અને 5 સોરી હજી જ ચાલે છે એ, રાઈટ? તો બી શું કહે છે? -3 લેવાનું છે, ઇન્ક્લુડિંગ છે. -5 + 5 લેવાનું નથી, આવું છે. તો જોતા જજો, એ યુનિયન બી કરું તો રિયલ નંબર્સ બની જાય. હા યાર, આ એ છે, આ બી છે, કમ્બાઈન કરું તો આખો રિયલ નંબર આવી જાય ને. જો અહીંયા 5 કવર નથી થતું પણ સામે થઈ જાય. તો આ ઓપ્શન તો સાચો છે. ક્યુ ખોટું છે આપણે એવું કહેવાનું છે. એ ઇન્ટરસેક્શન બી બેમાં કોમન, જો 5 કોમન નથી પણ -3 કોમન છે તો ભાઈ આ ઓપ્શન એ સાચો છે. કયો ખોટો એ કહેવાનો છો. બી -a કરું તો બી માંથી એ કટ કરું તો જો તો બી જે છે એ છે -3 લેવાનું, 5 ને લેવાનું, -3 to 5, રાઈટ? તો બી -a કરું તો આમાં તો ખાલી -3 જ કોમન આવે, એ રિમૂવ કરું તો ઓપન ઇન્ટરવલ જ આવે ને, વિવૃત અંતરાલ જ આવે, રાઈટ? જો -3 બી માં છે પણ -3 છે એ એ માં છે તો એ નો આવે, એટલે વિવૃત થઈ ગયું. તો આ ઓપ્શન, આ એક જ ઓપ્શન ખોટો છે. આ આપણો આન્સર થઈ ગયો. આ એક ઓપ્શન ખોટો છે, ઓલા 3 સાચા છે. તો જોઈ દઉં, જો a - b કરું તો a - b કરું તો જો b માં -3 આવે છે એટલે a - b માં -3 નો આવવો જોઈએ, આ વાત સાચી. a માં -5 આવે છે પણ b માં સોરી a માં 5 આવે છે અને b માં નથી આવતો, બરાબર? તો a માં -5 આવે છે અને b માં નથી આવતો તો હકીકતમાં નીકળવો જોઈએ નહીં, તો એને તો જો કાઢી નાખ્યું છે, વિવૃત અંતરાલ છે ત્યાં. એવી ઝીણી એવી મિસ્ટેક થી ઓપ્શન સિલેક્ટ થાય છે. ઓકે, ખાસ ધ્યાન રાખવાનું છે. હજી એકવાર, a માં 5 છે, a માં 5 છે, b માં નથી, તો જવાબમાં આવવો જોઈએ ને, પહેલામાં હોય બીજામાં ન હોય, પહેલામાં હોય બીજામાં ન હોય. તો 5 આમાં છે આમાં નથી તો જવાબમાં આવે, તો આને તો જવાબમાં નથી લીધું, રાઈટ? તો એ પ્રમાણે એ ઓપ્શન સિલેક્ટ થઈ ગયું. આગળ વધીએ. હવે જો સોરી ચેન્જ કરવાનું બાકી છે. A survey show that
63% of the people in a city read newspaper A. 63% લોકો છે 63% લોકો જે છે એ ન્યૂઝપેપર એ રીડ કરે છે. 76% રીડ ન્યૂઝપેપર બી ટાઈપનું 76%. X% of people both newspaper છેદગણ છે. Then possible value of x can be. x ની કઈ વેલ્યુ શક્ય છે? કઈ શક્ય છે કઈ શક્ય નથી એવા એમસીક્યુ ઘણીવાર બને છે અને રિપીટેડ પણ છે આ કન્સેપ્ટ. હજી હમણાં તમને બીજો ક્વેશ્ચન દેખાડું તો આ જ કન્સેપ્ટનો ક્વેશ્ચન પૂછેલો છે. તો જો અત્યારે માનો કે n ઓફ a છે એની વાત કરીએ તો 63%, રાઈટ. n ઓફ b ની વાત કરીએ તો b ની વાત કરીએ તો 76%. ઓકે, છેદગણ કોણ છે? a છેદ b છે તો એ છે x%. ફાઇનલ. તો જુઓ આપણે યોગગણની વાત કરીએ, યોગગણ જે છે યોગગણ એટલે 100% થી તો નાનું જ હોવું જોઈએ ને. તો n ઓફ a યોગ b 100% થી તો લેસ જ હોવું જોઈએ. ફાઇનલ. અને a યોગ b કરું તો a અને b માં મોટું કોણ? 76. તો 76% તો કવર કરે જ ને યાર, સમજાશે ને. a યુનિયન b માં b આખો કવર થતો હોય તો એ મિનિમમ મેમ્બરમાં 76 તો આવે ને, જો નંબર ઓફ મેમ્બર ની વાત કરીએ તોય. ઓકે, તો b 76 કરતા તો યુનિયન મોટું જ હોય. તો 76 એઝ ઇટ ઇઝ. અહીંયા a પ્લસ b માઇનસ ઇન્ટરસેક્શન, તો અહીંયા કેટલું 100, રાઈટ. તો 76 એઝ ઇટ ઇઝ. આ એમ કેટલું છે? 63 પ્લસ 76 માઇનસ a ઇન્ટરસેક્શન, અને x% લખવું હોય તો છૂટી છે, આપણે x જ ફાઇન્ડ કરવાનો છે, નેગેટિવ સાઇન રિમૂવ કરશું તો આ 100 એઝ ઇટ ઇઝ, રાઈટ. પહેલા 76 કટ કરું તો 76 કટ કરું તો 0. 63 સાથે રિમૂવ કરવું હોય તો છૂટી. જો 76 રિમૂવ કરું તો અહીંયા 0 ને 63 હજી કટ કરું તો -63. આ બંને રિમૂવ, માઇનસ x% વધ્યા છે. આ બાજુ 63 and 76, right? 139, right? તો 139 આપું તો -39 વધશે, -139 it's -13, right? હવે નેગેટિવ સાઇન આપી દઉં તો ઇનઇક્વાલિટી ચેન્જ ના, 63 x% ઇનઇક્વાલિટી ચેન્જ. ઓકે, ઇટ મીન્સ 39 થી, આનો મતલબ 39 થી મોટું 63 થી નાનું, રાઈટ. તો 63 થી નાનું. તો જુઓ તો ઓપ્શનમાં કઈ વેલ્યુ પોસિબલ છે? 29 નહીં, આ પોસિબલ નથી, આની રેન્જમાં તો હોવું જોઈએ ને યાર. 55, યસ 55 પોસિબલ છે પણ બીજા કે નહીં હોય. જોજો 65 નથી, જો રેન્જમાં નથી. 37 રેન્જમાં નથી, તો એક જ મેમ્બર પોસિબલ થયો ને. ઓકે, યુનિયન છે બી કરતા તો વધારે જ હોય ને, 100% છે ની વાત છે તો 100 કરતા તો લેસ જ હોય. અને ક્યારેક કોઈ ડેટા બી આપણે પર્સન્ટેજમાં કન્વર્ટ કરવો પડે તો બી આપણીથી થઈ જવો જોઈએ. જો હવે સેમ પેટર્ન, જો મેં એક નોટ લખેલી છે ને મિસ્ટેક છે એટલા માટે નોટ લખવી પડી મારે. સર્વે શો ધેટ 73%, આ સેમ પેટર્નનો ક્વેશ્ચન, 73% ઓફ ધ પર્સન વર્કિંગ ઇન અ ઓફિસ લાઈક કોફી. તો માનો કે એ ફોર અ કોફી, તો એ વાળા કેટલા? 73%. સેમ કન્સેપ્ટનો ક્વેશ્ચન. વેર એઝ 5% લાઈક ટી, આ 5% નથી, હકીકતમાં છે 65%. મેં સાચું કરેક્ટ કરેલું છે. તો એનો બી છે 65%, રાઈટ. x means both a intersection b, x%, final. Who like both the coffee, then the x cannot be. ઓલામાં હું તો કયું સાચું કયું પોસિબલ છે, આમાં શું છે કયું પોસિબલ નથી, એ આપણે રેન્જ ફાઇન્ડ કરશું એટલે મળશે. તો જો યુનિયન મીન્સ વોટ? યુનિયન મતલબ 100% થી લેસ જ હોય ને, અને આ બેમાં મોટું કોણ? એ. તો 73 થી તો વધારે જ હોય કે નહીં? ફાઇનલ. તો જો 73 a plus b minus intersection. ઓકે, તો જો a means what? કેટલો છે? a છે 73
b મીન્સ 65 માઇનસ ઇન્ટરસેક્શન જે આપણે જોઈએ છે 100, રાઈટ? તો જો 73 કટ કરું તો 73 કટ અને 65 આવી જાય તો -65, અહીંયા -x% ભલે પડ્યું આ સાઈડ 73 + 65, 73 + 65 मतलब 8 and 138 फाइनल 138, तो 100 માંથી -138 मतलब -38, नेगेटिव साइन આપી દઉં તો +65, ઇનઇક્વાલિટી ચેન્જ ના x% બધું પરસેન્ટેજ માં જ છે, मतलब શું થયો 38 થી ગ્રેટર અને 65 થી લેસ. તો જો આનો રેન્જ શું આવ્યું 38 to 65, કોણ પોસિબલ નથી? લ્યો 36 પોસિબલ નથી, 63 યસ રેન્જમાં છે, 54 યસ રેન્જમાં છે, 38 યસ રેન્જમાં છે, આ નહોતો તો કોણ પોસિબલ નથી? એવો જ ક્વેશ્ચન પૂછ્યો છે ને. ઓકે, આગળ વધીએ. આ સરસ ક્વેશ્ચન છે. જો હવે set A has m elements and set B has n elements. તો જુઓ A પાસે m એલિમેન્ટ છે, B પાસે n એલિમેન્ટ છે, રાઈટ? If the total number of subset of A is 112 more than the total number of subsets of B, A ના કુલ ઉપગણો એ B ના કુલ ઉપગણો કરતા 112 વધારે છે. સબસેટ યાદ હોય તો હકીકતમાં આપણે એને આવું કહેતા નંબર ઓફ પાવર સેટ, નંબર ઓફ એલિમેન્ટ ઇન પાવર સેટ. પાવર સેટ એટલે ઘાતગણ, ઇંગ્લિશ એનું પાવર સેટ. તો ઈ જે છે એ બી કરતા, બી નો જે પાવર સેટ છે એની કરતા કેટલું 112 વધારે છે. તો જે લેસ માં છે એમાં નાખીશ ત્યારે કમ્પેર કરીએ કો ને કોણ વધારે? એ, બી ઓછું, રાઈટ? તો યાદ હોય તો ઘાતગણ કેટલા ઘટક આવતા હતા? 2n એવું સૂત્ર ને, તો આમાં m, તો આ 2m, આ કેટલું 2n + 112, તો આમાં કેટલું થાય 2m - 2n = 112. આ નંબર વેલ્યુ નો ક્વેશ્ચન છે. ટ્રાયલ એન્ડ એરર માં જવું પડશે થોડુંક, ટ્રાયલ એન્ડ એરર માં ફટાફટ વિચારવું પડશે. આ m, આ n, ટ્રાયલ એન્ડ એરર સીધું વિચારો. ડિફરન્સ 112 એ લાવવાનો છે, ડિફરન્સ 112 એ પહોંચવું છે, તો m = સીધું વેલ્યુ જ મોટી લેવી પડે. માનો કે 5, m = 5 લો તો એ મોડ 32 થાય ખાલી, એ તો નહીં ચાલે ને. 6 પાવર લો તો કેટલું થાય? 64 થાય. 7 પાવર લો તો કેટલું થાય? m 7 પાવર લો તો 2⁷ કેટલું થાય? 128. રાખી મૂકો, પોસિબલ છે. હું એવું નથી કહેતો આન્સર છે, પોસિબલ છે, રાઈટ? પણ 1 to 6 તો ટ્રાય કરવાનો બેકાર છે ને, ડિફરન્સ 112 ક્યાં લેવા જશું? આગળ વધીએ. જો તમે ટ્રાયલ એન્ડ એરર ઓપ્શન જ ન વિચારો તો તમને ક્વેશ્ચન ના આવડે. સીધું ટ્રાયલ એન્ડ એરર માં પડી જાવ તો બીજી ત્રીજી ટ્રાય સીધો આન્સર આવે. આગળ વધીએ. હવે માનો કે n = આપણે આન્સર લાગે છે, હજી m નો આન્સર છે, n ચેક કરવાનો બાકી છે. તો માનો કે n = 2 ટ્રાય કરું તો 2 શું થાય? 4, તો 4 કટ કરું તો 1 to 4 બને છે. ના, એ ના ચાલે. લાઈક 3, n ની વેલ્યુ 3 રાખું તો 2�3, લાઈક 8, તો આ તો ના ચાલે. 120 બને છે. માનો કે n = 4 રાખું તો 2⁴ मतलब 16, તો જો 16 કટ કરો તો 128 - 16 मतलब 112. તો જો આ ડિફરન્સ આવી ગયો 112 નો. પાવર સેટ ઓફ A 128, પાવર સેટ ઓફ B 16, બે નો સબસ્ટ્રેક્ટ કરો તો 112 વધારે છે. તો m = 7 સિલેક્ટ થયું, n = 4 સિલેક્ટ થયું, m × n 28. That's our answer. Okay. ઓકે, આપણું વર્ક કમ્પ્લીટ થાય છે. સેટ થિયરીમાં જનરલી મેં તમને કીધું એમ પૂછાઈ ગયેલા ક્વેશ્ચન ઓછા છે. ઓછા છે ઇટ મીન્સ એવું ફિક્સ નથી યાર કે નથી પૂછતા, પૂછે છે અને તમારથી સોલ્વ થઈ જ જાય એવા પૂછે છે, રાઈટ? હા, પહેલા ક્વેશ્ચનમાં એક માઇનોર એવી કંઈક ક્વેરી લાગી છે, એ ક્વેરી બાબતનો મેસેજ હું તમારી સુધી આવતીકાલે પહોંચાડી દઈશ. ઓકે, બાકી નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે હજી બીજા ચેપ્ટરની વાત કરશું, સંબંધ અને વિધેય. ઓકે.